જનનાયક રાહુલ ગાંધીજી અને દેશના લીડર ઓફ ઓપોઝિશનને કોઈ પત્ર લખવો અથવા કોઈ આમંત્રણ પાઠવવું અથવા એમના વિશે કોઈ ટિપ્પણી કરવી એ માનનીય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ તમારો પનો ટૂંકો પડે. હજી ભારતીય જનતા પાર્ટીના કોઈ કેબિનેટ મંત્રી સંત્રી હોય તો વાત સમજાય, પરંતુ મારે હેમાંગભાઈ જોશીને એવું પૂછવું છે કે અમદાવાદમાં આવેલું સરદાર પટેલ સાહેબનું જે સ્મારક છે, જે મેમોરિયલ છે, ત્યાં તમે કેટલી વખત ગયા દર્શનાર્થે? ત્યાં તમારા મંત્રીઓ, તમારા અન્ય સાંસદો કેટલી વખત ગયા દર્શનાર્થે? નહીં જવાબ હોય તમારી પાસે. તમે મોટા ઉપાડે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તમારી પાર્ટીએ 10 વર્ષ પહેલા બિરુદ આપ્યું હતું. વડોદરા શહેરમાંથી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી જતી, તો એના વિશે પણ મોદી સાહેબને પત્ર લખો. હા, કદાચ તમારું કોઈ સાંભળતું ના હોય તમારી પાર્ટીમાં, બની શકે છે, કારણ કે હેમાંગભાઈ જોશી તો આયાતી ઉમેદવાર હતા, નસીબથી બનેલા સાંસદ છે, એમના પાર્ટીના આંતરિક જૂથવાદના કારણે બનેલા સાંસદ છે. એમને તો વડોદરા શહેરની જીઓગ્રાફીની પણ જાણકારી નહીં હોય. કદાચ મને તો પ્રશ્ન એવો થાય છે કે વડોદરા શહેરમાં કયા બૂથમાં એમનું વોટ હશે એની પણ જાણકારી એમની પાસે નહીં હોય. એટલે રાહુલ ગાંધીજીના આવા પત્રો લખીને સસ્તી પ્રસિદ્ધિ લેવાનો જે પ્રયાસ પોતાના દિલ્હીમાં બેઠેલા શીર્ષ નેતૃત્વને ગમે એવું કામ કરવાની જે કોશિશ, એમના વાલા થવાની જે કોશિશ હેમાંગભાઈ જોશી કરી રહ્યા છે, એ વડોદરાની જનતા પારખે છે. તમારે જો ખરેખર સરદાર પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપવી હોય તો વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ લાવીને બતાવો, વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ બનાવીને બતાવો. તમારો કોટા તમે નથી વાપરતા, સાંસદ તરીકેનો તમને જે સરકાર તરફથી મળે છે એ વાપરવાનું ચાલુ કરો, તો સરદાર પટેલ સાહેબને ખુશી મળશે. સરદાર પટેલ સાહેબનું જે સપનું હતું કે એક નાગરિક મજબૂત બને, તમે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની પાછળ કઈ કામગીરી કરો. કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા, તમારા મરતિયાઓએ ભ્રષ્ટાચાર કર્યા, એના વિશે પણ પત્રો લખો. એટલે રાહુલ ગાંધીજીને આવા પત્રો લખવાથી મને નથી લાગતું કે હેમાંગભાઈનો કોઈ જગ્યાએ રાજકારણમાં એમના શીર્ષ નેતૃત્વ સામે મેળ પડે કે ભારત દેશના રાજકારણમાં કોઈ મોટી હસ્તી તરીકે સાબિત થઈને આવે. પરંતુ વડોદરાની જનતાના સાચા કાર્યો કરવા તમારી જવાબદારીમાં આવે છે. અને હા, પેલું પણ યાદ રાખજો સાહેબ, પેલું સરદાર પટેલ સ્ટેડિયમ, ઇન્ટરનેશનલ સ્ટેડિયમ જે હતું, જેનું નામ દેશના પ્રધાનમંત્રી અને તમારા પાર્ટીના મુખ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના નામ ઉપર કરી નાખ્યું, એના માટે પણ જરાક પ્રધાનમંત્રીશ્રીને એક પત્ર લખશો તો દેશની અને વડોદરાની અને ગુજરાતની જનતા ખુશ થશે. જય હિન્દ.